તો હેલો ગાઈસ, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હું જાઉં છું વરસાદ પાણીનો ગામમાં. અત્યારે જોઈ શકો પાણી અત્યારે ભરાઈ ગયું છે. કપાય તો કેવા થઈ જશે જોઈ શકો. આવ બગડી જશે અત્યારે તો નુકસાન બોલે બધું નુકસાન જો બધું હવે ખર્ચો બધો માથે પડશે કપાસના હર કોઈની વાત બધું કપાસ બધું દેખાડે. તો અત્યારે હું આવ્યો તો પાણી છે આ વેણમાં આપણે વેણકામાં પાણી આવ્યું હશે અત્યારે તમે જોઈ શકો. હું દેખાડું જોઈ શકો પાણી અત્યારે વેચાણ થવું થઈ ગયું છે. આવતો વરસાદ હતો પણ વેચાણ તો થવું થઈ ગયું છે. પાણી કેટલું આવે જોઈ શકો. આપણે આ પાણીમાં આપણે આવી હાલ્યા. પાણી વધી ગયું છે હવે ડેમમાં પાણી વધી ગયું છે. તો ડેમનું પાણી અહીંયા દેખાડ્યું મને તો આગું નથી તો થોડોક જ અહીંયા છે. કાલ તો બાવણા ખોલી નાખ્યા હતા. કાલે પંપી પોછા દેવો એટલે બાવણા ખોલી નાખ્યા હતા. તો પાણી છે ઘણું અડ થઈ ગયું છે. ઓવરફોલ થઈ ગયું છે. જોઈ જાઓ મિત્રો આ કપાસની હાલત તમને દેખાડું. કપાસની હાલત જો આવી થઈ ગઈ છે. હારા મારો કપાસ હતો વરસાદે આવો બગાડ નાખ્યો. જોઈ શકો આવો કાવો પડી ગયો. આ કપાસ કાંઈ કામનું નહીં. પછી તો ક્યાંય નાખવાનો પૂરું થઈ ગયું કપાસનું. આ બધી મહેનત છે બધી માથે પડે. હવે ખર્ચો એમાંથી ઊભો ન થઈ શકે. હવે કરશું હું હવે આગળ. એમાં આપણું કાંઈ હાલવાનું નથી. પણ પછી જોઈએ કાંઈક સરકાર વખત ધ્યાન હામી દે તો ભાઈ એટલે આપણે તો બ્લોગવાળા છીએ. આપણે તો ખાલી કહેવા માંગીએ છીએ. આપણે બીજું કાંઈ કરતા નથી. આપણને બહુ આવડતું નથી કે આપણે સરકાર આમ ઓલું કર્યું. આમ તો બ્લોગવાળા કહેવાય. એમને તો બ્લોગ વધારે આવડે નાના તો તમને મારો બ્લોગ સારો લાગે તો એક સારી એવી લાઈક અને એક કોમેન્ટ અને શેર કરી નાખજો. અને એક સબસ્ક્રાઈબ નવા હોય તો કરી નાખજો. કેવો લાગુ અમારો બ્લોગ સારો લાગતો હોય તો જોઈ શકો. આ બધા કપા સારા હતા એમાંથી આવ કાળા મચ પડી ગયા. તો હવે કરી હું પણ આ સપ્પલ તો ગારો ઉડાડે છે. ત્યારે આવા છે સપ્પલ મારા ગારો ઉડાડવાવાળા. તો શું કરશું હવે જોયું જાય. હવે અત્યારે જાય છે ગામમાં ભાગ ખાતા આવ્યું. તો તમને આજે પાણી એમને દેખાડું. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દીધો. સવારનો અત્યારે વરસાદ ચાલુ હતો. અત્યારે થોડોક ધીમો પડ્યો. હા બધું ગામમાં કાંટો મારતો રહું. તો અત્યારે બહુ સારું થઈ ગયો. છત્રી લઈને આવવું પડ્યું મારે. તો મિત્રો અમારો બ્લોગ તો તમને બધા ગમે છે ને તો ખાલી કોમેન્ટ કરજો કેવા. તો એ રીતના આપણે રાખીશું બરોબર. તો મિત્રો ઓલા આપણે અહીંયા પડખે બધું પાણી આવી ગયું છે. બહુ આઘું નથી પડખે જ છે. આ બધા પાણી થઈ ગયું. અને અહીં જોઈ શકો મિત્રો કેટલું પાણી જાય. એક 2-3 મોટરનું ધોરિયા એટલું પાણી જાય. જોયું એટલું વેચતા નહીં છે. વરસાદ આવતો હતો એવું તો પાણી આવ્યા અહીંયા ઠેર બધી છે મિત્રો. આપણે શું કરી લેશું. આપણે જવું ગામમાં બીજું શું. આપણે અહીંયા આમાં ખૂટી હોય તો જઈએ. કેમ કે ધૂળ ટણા આવ્યું હોય ચપ્પલ હાંસવા પડે ન કરે. આપણે આવા તો પેર પગે ધોઈ નાખ્યા. ધોઈ નાખ્યા મિત્રો જોઈ શકો મિત્રો એટલું પાણી અહીંથી જાય છે. આ બધી ઉપરથી વાડી આ ઓછું છે. સવારે વધારે રાતું હતું. મિત્રો આવો રસ્તો છે નાનીમથી ઘડી નવો કેળો ભાઈ કહીએ શું કરીશું.
અમારે વાડીવાળાને ભાઈ વાડી રહેવું રસ્તા નહીં હરખા. અહીં અમુક કોઈક ધ્યાન દેતો કંઈક રસ્તામાં મારા તો અમારે કંઈક બને. જો મિત્રો હમણાં હું લપટવાનો તો રહી ગયો. મિત્રો આવું છે બધું રસ્તો. તમે આવો જોયો નહીં બને મારે રોજનું છે શું કરશું આમાં. જોઈ શકો મિત્રો અહીં વેચાણ એટલું સારું છે પાણી અત્યારે વેચાણનું. એટલું જ કંઈ સારું નહીં પણ એટલું અહીં સારું છે. જોયું ને અમારે એટલું વેચાણ સારું છે. મજા આવે પણ આમ મજા આવે પણ આમ સારું નહીં. ખૂટી ગયા હોય તો ખૂટી જ નહીં. આવું છે મિત્રો. એ બધું વાડીનું પાણી આવે છે. કહોળામાં આવે છે એટલે મને દેખાડું મને. મિત્રો આવો બ્લોગ જોવા માટે પાછા કોમેન્ટ કરજો સારી. થોડુંક શેર વગેરે કરજો તમારા મિત્રોને આગળ. જોઈ શકો મિત્રો એટલું છે તળાવમાં પાણી અત્યારે હાલમાં. હું તમને પછી દેખાડું આગળ પાણી જાય ફ્લો ચાલુ છે તો માઇન્ડ બચ્યો હમણાં લપસી જવાનો હતો. અહીં ત્યાં બધું પાણી જ છે એટલું છે. આપણે ઓલું જે નાળું છે ને ના હાલતા પણ અત્યારે એ પાણીમાં છે જોઈ શકો. બાવળિયા વધી જશે હાલમાં મિત્રો એટલું પાણી આવશે કળહાણમાં જોઈ શકો. અત્યારે અહીંયા ઊભો મિત્રો અત્યારે હાલમાં એટલું પાણી એટલે વધી ગયું છે અત્યારે ઊભો છું કવળા વેણી કહેવાને. પણ અત્યારે એટલું હાલમાં અત્યારે પાણી આવે છે જોઈ શકો. આપણે તમને ઝૂમ કરી દેખાડું જોઈ લો. અત્યારે અહીંયા ઊભો છું જોઈ શકો. હાલમાં અત્યારે પાણી અહીંયા અત્યારે રહે છે. આ બધું વાડીનું મિત્રો જે હાલમાં આજો એટલું જ ને બધા વાડીનું ખૂણો છે પણ તો એટલું જ પાણી છે હાલમાં. કેટલું ગાંધો છે કહેવામાં પાણી બીક લાગે આપણને એવું ખેડૂતોને. આપણે શોર્ટકટ લઈ લઈએ છીએ જોઈ શકો. બધું વાડીમાંથી પાણી જાય છે. આપણે પરસો વળી ગયો છે એ માવઠામાં આપણને પછી વળા સારું જ કહેવાય. એ હું સારું કહેવાય મને સોચ કરે મારે 12 મેચ પરસો વળે એવું છે પછી એ સારું ન કહેવાય. જોઈ શકો મિત્રો આ એક મિત્રનો કપાસ છે અમારે. મિત્રને ઘણો ખર્ચો કર્યો પણ જોઈ શકો ફેરો થઈ ગયો શું કામનો હોય. અમારા મિત્ર એટલે સુનિલભાઈ એનો કપાસ છે. ખર્ચો ઘણો કર્યો પણ હવે શું કરીશું બગડી ગયો માવઠું એવું બગાડી નાખ્યું તો એમાં કોઈનું ન હાલે ભાઈ. હવે શું કરીશું. આપણે હવે કાંઈ નહીં. આપણે હાલ્યું જવાનું ગામમાં આટો મારતા જઈએ પછી બીજું વાર તો મળીએ. આપણે પછી મળીએ નહીં જાવી જ છે તમને બધું દેખાડજો અત્યારે. વરસાદ તો વધી ગયો છે ફરી. હાલમાં મિત્રો વરસાદ વધી ગયો છે પાછા. વરસાદ વધી ગયો છે અત્યારે. અમારા લગત આવે છે ધ્રુસતા. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે ગામમાં. તો હવે આપણા મિત્રોને મળાવશું
તમે જોઈ શકો અમારા હાર્દિકભાઈ કેમ છો, આ અમારા જયદીપભાઈ, અમારા ભોળાભાઈ તમે જોઈ શકો. હવે થોડાક જે 2-3 મિત્રો છે અમને એને મળવશે આવ્યો એટલે તો અમારા બ્લોકમાં સુધી બનાવી દો, તમને જોવા આવો મળશે આમાં.